હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમને ખ્યાલ હશે કે ધોરણ 10 ગાલા સ્વાધ્યાય પોથી વિષય સામાજિક વિજ્ઞાન તેમનું સોલ્યુશન આપણે આપીએ છીએ. તેની અંદર મોટાભાગના પાઠ પ્રથમ પરીક્ષામાં કામ લાગે એટલા અપાઈ ગયા છે અને આજે 5મા પાઠનું સોલ્યુશન આપવાનું છે. 1 થી 4 પાઠ અપાઈ ગયા છે. તમે ન જોયા હોય તો ચેનલમાં પ્લેલિસ્ટમાં જાઓ એટલે તરત ચડી જશે. આજે પાઠ 5. આ પાઠ 5માની વાત કરીએ તો પાઠનું નામ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. હવે તેની અંદર સ્વાધ્યાય પોથીમાં વિભાગ ડી અપાયેલો છે, એટલે કે મોટા સવાલ જ આવશે. 5 માર્કના મોટા સવાલોમાંથી આવશે, બરાબર. હવે એમાં સવાલ પહેલો આપણે જોઈએ તો પહેલો સવાલ છે કે પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનું પ્રદાન વર્ણવો. તો તેની અંદર જવાબ આપેલો છે, જુઓ તમે, કે પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે કે જે ધાતુની હતી. એટલે ખ્યાલ આવે કે પ્રાચીન યુગમાં ધાતુની કેટલી પ્રગતિ થઈ હતી. ત્યારબાદ કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે, તો આ પણ ધાતુની. પછી 10મી અને 11મી સદીની ભારતમાં ધાતુ શિલ્પ બનાવવાની કલા પૂરજોશમાં શરૂ હતી. બધા ધાતુના શિલ્પો જ બનાવવામાં આવતા હતા. પછી આ સમયમાં તે મહાદેવ નટરાજનું શિલ્પ બન્યું, એ પણ સારો નમૂનો છે. અને ત્યારબાદ ધનુષધારી રામની પ્રતિમા પણ બની. ત્યારબાદ સારનાથમાંથી બુદ્ધ ભગવાનની ધાતુ પ્રતિમા પ્રાપ્ત થઈ. નાલંદા અને સુલતાનગંજમાંથી બુદ્ધની તાંબાની મૂર્તિ જડી. ત્યારબાદ મથુરામાંથી જૈન પ્રતિમા ધાતુની પ્રાપ્ત થઈ. આ બધા દર્શાવે ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો. ઉપરાંત ધાતુઓમાંથી બનાવેલ દેવી દેવીઓની મૂર્તિઓ પણ ઘણી પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ સવાલ બીજો જોઈએ તો પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. તો જો રસાયણ વિજ્ઞાનની પ્રગતિ, એના મુખ્ય આચાર્ય થઈ ગયા નાગાર્જુન. બૌદ્ધ આચાર્ય હતા નાગાર્જુન. તેમણે રસાયણનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વાત સમજાવી હતી. તો આ બધા એના મુખ્ય મુદ્દાઓ છે. એણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકો પણ લખ્યા હતા. જો અહીંયા સુધી જવાબ છે. પાછલા પેજમાં પણ 5 લીટી છે. સવાલ ત્રીજો, પ્રાચીન ભારતે વૈદક વિદ્યા અને શૈલ્ય વિદ્યામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો. વૈદક વિદ્યા એટલે કે આરોગ્ય અને શૈલ્ય વિદ્યા એટલે ઓપરેશન. તો ભારતની અંદર મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ આ વિદ્વાનો થઈ ગયા કે જેને વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રગતિ સમજાવેલી છે. ઘણી બધી શોધ કરેલી છે. 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિનું વર્ણન છે તેના પુસ્તકોમાં. અને બધા ઓપરેશનો કરી શકતા, વાઢકાપના ઓપરેશન કરી શકતા અને ધારદાર હથિયારો પણ હતા તેમની પાસે ઓપરેશન માટેના, એકદમ સૂક્ષ્મ. માથાના વારના પણ ઊભા બે ચીરા કરી શકતા. તો આ એનો જવાબ. સવાલ ચોથો છે, પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો અથવા પ્રાચીન ભારતનું ગણિતશાસ્ત્રમાં યોગદાન. તો તેની અંદર ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની શોધ કરીને આપી, દશાંશ પદ્ધતિ આપી, બીજગણિત, રેખાગણિત અને વૈદક ગણિતની પણ શોધ કરીને આપી. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે ઘણી બધી શોધ કરી. જે બધી શોધની વાત છે અહીંયા, પાઈની શોધ કરી. ત્યારબાદ આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે.
તેમણે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત આવા ગ્રંથો પણ લખ્યા હતા. ત્યારબાદ ગુત્સમદ નામના ઋષિ થઈ ગયા. તેણે પણ ગણિતશાસ્ત્રમાં ઘણી શોધ કરેલી છે. તો આ એટલો જવાબ લખવાનો. 5મો સવાલ, પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. ધ્વજા વાસ્તુકલા, તેમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા એ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા. એમાં મુખ્ય તો વિશ્વકર્મા. આટલો જવાબ એમાં લખવાનો છે તમારે. 6થો સવાલ, પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન વર્ણવો. તો ખગોળ વિદ્યાની વાત લઈએ તો તેની અંદર આર્યભટ્ટનું નામ પણ આવે છે. તેણે પણ ઘણી શોધ કરેલી છે. ગ્રહોની ગતિ, નક્ષત્રો, પૃથ્વીની ગતિ, આ બધી વાત તેમાં છે. ત્યારબાદ ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં આર્યભટ્ટે ઘણું યોગદાન આપ્યું, એટલે આપણા પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખેલું છે. પછી ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો. તો આર્યભટ્ટે જે કાંઈ શોધ કરી છે એની આ બધી વિગત છે. જો આ રીતે લખવાની છે. તો આ રીતે અહીંયા આખો પાઠ, જે 5મો પાઠ છે એ પૂરો થાય. અને 6-7 પાઠ જે છે એ વાર્ષિકમાં હશે, એટલે 5 પાઠ અહીંયા સુધી કમ્પ્લીટ થાય. અને બાકીના હવે 8, 9, 10 અપાઈ ગયા છે. 11મો આવશે અને 15 16 અપાયેલા છે, તો 17મો પાઠ આવશે. થેન્ક યુ વેરી મચ.